ચર્ચા ઉપર કોઈ ટેક્સ નથી, એટલે ચર્ચા હંમેશા થતી રહેશે. ભાજપ છે એનો એક જ ધંધો છે, બે મોઢાની વાતો કરવી. ભાજપ પાર્ટી પોતાના કાર્યકર્તાઓને ગુલામ બનાવીને રાખે છે. આવી ગુલામી તો કદાચ આ જુનાગઢના નવાબે નહીં કરી હોય. તમને એનો એક દાખલો આપું કે સી આર પાટીલ જયારે નવા નવા પ્રદેશ પ્રમુખ બન્યા ત્યારે એમ કહેતા હતા એક વ્યક્તિ એક હોદ્દો. આજે ખુદ પાટીલ પાસે બે હોદ્દા છે, કેન્દ્રીય કેબિનેટ મંત્રી અને ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ, અને બે અત્યંત મહત્વના હોદ્દા છે. ક્યાં ગઈ એક વ્યક્તિ એક હોદ્દાની વાત? એનો સીધો અર્થ એ થયો કે ભાજપ પાર્ટીના ટોચના નેતાઓ ભાજપના કાર્યકર્તાઓને ગુલામ બનાવીને રાખ્યા છે. આજ ભાજપ પાર્ટીના નેતાઓ પોતાને નિયમ બનાવે, પણ એ નિયમ માત્ર કાર્યકર્તાને લાગુ પડે. તો મારું એટલું જ કહેવાનું છે કે ગોપાલ ઇટાલિયા અને વિસાવદર વિધાનસભાની બહેનોએ આશીર્વાદ આપ્યા છે, ખેડૂતોએ આશીર્વાદ આપ્યા છે. હું મારી રીતે અડકો દડકો કરીને બનેલો નેતા નથી. સમાજના પ્રેમ, સમાજની લાગણી અને સમાજનું હૂંફ મળી ત્યારે મને આ સ્થાન મળ્યું છે. તો ભાજપ પાર્ટીએ મારાથી ચીડાવવું ન જોઈએ, મારી હારે હરીફાઈ ન કરવી જોઈએ. જનતાએ આપેલા ચુકાદાને સહર સ્વીકારી અને કંઈક હારા ગામમાં મગજ દોડાવવું જોઈએ.